જય માતાજી મિત્રો, તો આપણે આજે આવી ગયા છીએ તળાજાના ડુંગરે. તો તળાજાના ડુંગરા વિશે વાત કરીએ તો તળાજાના ડુંગરાને તાલજોજગીરી તરીકે ઓળખવામાં આવે છે. અને અહીંયા જૈન ધર્મની અને બૌદ્ધ ધર્મની ગુફાઓ આવેલી છે, તથા જે ખોડિયાર માતાનું મંદિર છે તે પણ આવેલું છે. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો, આપણે તમને બધી જ વસ્તુ બતાવીએ છીએ. તો હવે આપણે જઈ રહ્યા છીએ ગુફા તરફ, તો આપણે વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. અને મિત્રો અહીંયા હજારો વર્ષ જૂની જે ગુફાઓ આવેલી છે તમે જોઈ શકો છો. આ જે મિત્રો છે ગુફાઓ હજારો વર્ષ જૂની છે. આમાં થોડું ઘણું મોડિફિકેશન પણ કરવામાં આવેલું છે. તો એનું વાતાવરણ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ મજાનું અને રમણીય વાતાવરણ છે, તમે જોઈ શકો છો. જો મિત્રો ખૂબ જ સરસ મજાનું અને આહલાદક વાતાવરણ છે, તમે જોઈ શકો છો. તો મિત્રો તમે એકવાર આ જગ્યાની મુલાકાત લ્યો, ખૂબ જ સરસ જગ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો આ બધી આવી રીતે અલગ અલગ રીતે કોતરણી કરીને ગુફાઓ બનાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. ખૂબ જ સટીક રીતે કામ કરવામાં આવેલું છે, તમે જુઓ. મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ બીજી ગુફા તરફ. અહીંથી તમે નજારો જુઓ, એક સરસ મજાનો નજારો છે. મિત્રો એકવાર તમે મુલાકાત લ્યો, તમને એમ થાય છે કે આપણો જે આંટો છે તે ફેલ નથી ગયો, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાનો નજારો છે. મિત્રો આ તમે જોઈ શકો છો, એક સરસ મજાની ગુફા છે, જુઓ તમે. અહીંયા મિત્રો 30 જેટલી ગુફાઓ આવેલી છે, તથા આ જે ગુફાઓ છે તેમને નંબર પણ આપવામાં આવેલા છે, જો તમે જોઈ શકો છો. જો મિત્રો અહીંયા ખૂબ જ મોટી મોટી ગુફાઓ પણ આવેલી છે, તમે જોઈ શકો છો. હવે આપણે જવાનું છે એબલ મંડપ તરફ. તો આ ભાઈ પણ જોઈ શકો છો, એ પણ વ્લોગ જ બનાવે છે. મિત્રો સપોર્ટ કરતા રહેજો, તમારા બધાના સપોર્ટના લીધે આપણે આવા બધા વિડીયો બનાવતા રહીશું. તમે રસ્તો પણ જોઈ શકો છો, બહુ ખતરનાક રસ્તો છે. મિત્રો ખૂબ જ ખતરનાક રસ્તો હોવાથી અહીંયા પગ પણ જોઈને મેકવા પડે છે, તમે જોઈ શકો છો. જગ્યા સરસ છે મિત્રો, પણ એની સાથે થોડીક ધ્યાન રાખવા જેવી પણ છે, કેમ કે અહીંયા જે રસ્તા છે તે ખૂબ જ આકરા રસ્તા છે, તમે જોઈ શકો છો. મિત્રો આ જે ગુફા છે તેને એબલ મંડપ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો આ તળાજાના ડુંગરા ઉપર જેટલી ગુફાઓ છે તેમાં સૌથી મોટી જે ગુફા છે તેને એબલ મંડપ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમે જોઈ શકો છો, સૌથી મોટી ગુફા છે. અહીંયા મિત્રો ઘણી બધી ગુફાઓ જે છે, ટાંકીવાળી ગુફાઓ પણ છે, તમે જોઈ શકો છો. આવી રીતે જે છે ડુંગરની અંદર જે ટાંકી તરીકે બનાવવામાં આવેલું છે, ટાંકી જેમ અંદર જે પાણી જે ભરાઈ રહે છે એ રીતે મિત્રો જો ટાંકી બનાવવામાં આવેલી છે, તમે જોઈ શકો છો. પાણીની ટાંકી બનાવવામાં આવેલી છે. મિત્રો તમે અહીંથી બહારનો વ્યૂ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ મજાનો વ્યૂ આવી રહ્યો છે, તમે જુઓ.
મિત્રો આપણે એક આવી ગયા છીએ ગુફા જોવા. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ બધા ઘણા બધા નામ ને એવું બધું લખેલું છે. તો મિત્રો હું આવા જે લખવાવાળા જે મિત્રો છે એમને એમ જ કહેવા માગીશ કે આપણી ધરોહર છે, આમને જેટલી તમે સાચવો એટલું તો વધારે સારું કહેવાય. આવું બધું ના કરવું જોઈએ યાર. તમે જ કોમેન્ટ કરીને જણાવી દો આ જે છે બધું સારી વાત કહેવાય કે નહીં. જો તમે કેવી રીતે ખરાબ રીતે બધું લખેલું છે. મિત્રો આપણી ધરોહર કહેવાય એટલે આપણે જે છે સાચવવી જોઈએ એમને. મિત્રો આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાના મંદિર તરફ. તમે જોઈ શકો છો આ જે મંદિર છે એ પણ ડુંગરા ઉપર જ આવેલું છે. ખોડિયાર માતાનું સરસ મજાની મૂર્તિ છે, તમે જોઈ શકો છો. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ જૈન ધર્મના દેરાસર જે છે આવેલા છે, અને અહીંયા શાંતિકુંડ પણ આવેલો છે, તમે જોઈ શકો છો. મિત્રો એ તમે જોઈ શકો છો બહાર જવાનો રસ્તો પણ અહીંયાથી જ છે. એક રસ્તો પાછળની સાઈડમાં છે, એક રસ્તો અહીંયા છે, તમે જોઈ શકો છો. અહીંયા પણ એક ગુફા આવેલી છે. મિત્રો તમે જોઈ શકો છો અહીંથી ખૂબ જ સરસ મજાનો નજારો આવી રહ્યો છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. અને જો કંઈ મિસ્ટેક હોય તો જણાવતા રહેજો.